सर्वेषां वेदसामाद्य मादिमं परमेष्टिनां देवादिदेवं सर्वज्ञं श्रीवीरं प्रणिदत्महे। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्रात्रा जैन धर्मोस्तु मंगलम्। આવ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનના પ્રારંભમાં આજે મારે ગઈકાલનું જે પ્રવચન હતું તેની છે તે પ્રભાવના બધાને આપવાની છે. તો તમે બધા પ્રભાવના સ્વીકારશો ને ભાઈ? તો તમે મારી પ્રભાવના સ્વીકારજો. હવે છે તે આ જે પ્રભાવના તમને આપવાની છે ને ભાઈ હું, તે છે તે ઈ પ્રભાવના છે. આજકાલ બધું ઈમાં સમાયેલું છે. આ ઈમાં છે તે વી સમાઈ ગયો. આ ઈમાં છે તે વી સમાઈ ગયો ને વી સમાઈ ગયો એટલે આઈ ઉડી ગયો. આઈ ઉડી ગયો તેની સાથે માય પણ ઉડી ગયો ને છે તે આપણે બધા આવી ગયા વી પર. તો છે તે આ પ્રભાવના જે સ્વીકારવાની છે ત્યારે હું જીયાબાને પણ યાદ કરું પાછા ફરીથી. જીયાબાને છે તે આ નવકાર મંત્ર ખૂબ જ પ્રિય હતો, અતિ પ્રિય હતો. આમ હાથમાં જયારે જોયે ને તો હાથમાં છે તે નૌકાર વાળી હોય, બધી નૌકારી ગણાત. કોઈ પણ આર્ત ધ્યાન નહીં, બધું થતું હતું પણ થયા કરે. બહુ સંસારમાં છે તે સંસારની માયામાં પડેલા હતા, ડૂબેલા નહીં હતા. ખાલી છે તે એમ 10 સમય કરતા હતા. તો આ નમસ્કાર મંત્ર જે છે તે કે મહામંત્ર છે અને તેને ગણવાનું ફળ કેટલું છે આ બધું હું તમને અત્યારના થોડી રજૂઆત કરીશ ને પછી મેઇન વિષય પર આવીશું આપણે. તો આ છે તે મારી તમને ઈ પ્રભાવના છે. તમે બી ઈ પ્રવચન સાંભળો છો, આ ઈ પ્રભાવના લેતા જાઓ. તો છે તે આ છે તે આપણી પાસે જે છે તે તપોવનનું ફરમાન છે, એટલે કે ચંદ્રશેખર મહારાજ સાહેબની છે તે આ વાણી છે. તો શું કે છે કે તમે એક જ નવકારનો એક જ શબ્દ બોલો, એક જ અક્ષર બોલો, એમ કે છે. શું? એક જ અક્ષરનો જાપ તમારું છે તે 7 સાગરોપમનું પાપ છે તે હણે છે. તમારું છે તે નરકનું આયુષ્ય 7 સાગરોપમનું આયુષ્ય ક્ષય થઈ જાય છે, કમ થઈ જાય છે. તમારે 7 સાગરોપમ સુધી છે તે તમે નરકની વેદના ભોગવો. અરે એક ક્ષણ માટે પણ આપણે નરકની વેદના ભોગવી શકતા નથી, ભોગવી શકવાની આપણે કલ્પના કરી નથી શકતા. એટલું ત્યાં વેદના છે, એટલે પીડા છે. તો આ 7 સાગરોપમ એટલે જાણે કે આપણા હિસાબે છે આમ આપણે કહીએ કે અનકાઉન્ટેબલ યર્સ. તો અનકાઉન્ટેબલ યર્સ નું જે પણ કઈ પાપ બાંધ્યું હોય તે છે તે એક નવકારના મંત્રના એક શબ્દના અક્ષરના જાપમાં છે તે આટલું. તો કે એક નવકારનો એક પદનો જાપ કરીએ આપણે તો છે તે 25 સાગરોપમનું પાપ છે તે ક્ષય થઈ જાય છે. અને સંપૂર્ણ નવકાર મંત્ર ગણો તો 500 સાગરોપમનું જે નરકનું આયુષ્ય છે તે મિથ્યા થઈ જાય છે. તો છે તે આ કેટલો જબરજસ્ત પ્રભાવ છે. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્ય સાધુ
લોગસનો કાવસક કરો તો 25 શ્વાસોશ્વાસ પ્રમાણ ચંદેસુ નિમલારા સુધી લોગસનો કાવસક કરનાર આત્મા દેવ આયુષ્ય બાંધે છે. કેટલાનું તો કે 61,35,210 પર્યપમનું દેવનું આયુષ્ય બાંધે છે. કોણ? 25 શ્વાસોશ્વાસ સુધી ચંદેસુ નિમલા આપણે કાવસક કરીએ ને, આપણે કહીએ કે ચંદેસુ નિમલા સુધી 4 લોકો તો કાવસક તે છે તે એક કાવસક કરો તો 61,35,210 પર્યપમનું છે આયુષ્ય આપણું મિથ્યા થઈ જાય નરક. આ કેટલો બધો પ્રભાવ છે શું. અને આગળ જતા કહે છે કે ભાઈ છે તે એક સામાયિકનું ફળ કેટલું. જ્યારે આપણે એમ સાંભળીએ કે એક સામાયિકનું ફળ આટલું બધું છે શું, તો તરત છે તે આપણે થાય કે આ સામાયિક કરવાનું તો મારે છોડવાનું નથી. એક સામાયિક તમે કરો, 48 મિનિટનું એક સામાયિક કરો અને સમાધિમાં રહો તો તમને કેટલું પુણ્ય થાય છે, તમારું કેટલું પાપ છે તે નાશ થાય છે, ક્ષય થાય છે, તેનો તમારું નરકનું આયુષ્ય એટલું ઓછું થાય છે. તો તે બતાવે છે કે તમે સંખ્યા માળો 925, 950, 925 9 આંકડા થયા. 925, 950, 925 આટલા પલ્યોપમનું છે તે તમારું નરકનું આયુષ્ય મિથ્યા થઈ જાય છે. જ્યારે આપણે નરક ગતિનું દુઃખ સાંભળીએ, નરક ગતિની વેદના સાંભળીએ ત્યારે આપણે આમ ઊભા થઈએ કે આવું દુઃખ, આવી પીડા તો હું એક ક્ષણ માટે નહીં સહન કરું છું. તો આ તો વાત થઈ પલ્યોપમની, વાત થઈ સાગરોપમની, બરાબર છે. સાગરોપમ, પલ્યોપમ એટલે કે જાણે કે કાઉન્ટેબલ યર્સ કહેવાય છે. તો પણ છે તે આપણી ઇમેજિનેશનમાં ઓલ અનકાઉન્ટેબલ યર્સ, અનકાઉન્ટેબલ યર્સ સુધી છે તે તમારે આ વેદના નહીં ભોગવવી પડે. શું કરવાથી? તો એક સામાયિક કરવાથી. એવું આ સામાયિક કેવું જોઈએ? આ સામાયિક કેવું જોઈએ? ક્વોલિટી વાળું જોઈએ. કોનું સામાયિક છે તે ભગવાન મહાવીર સ્વામીએ વખાણ્યું છે તો કે પેલા પુણ્યા સાવકનું સામાયિક, પુણ્યા સાવકનું સામાયિક છે તે તેના છે તે અનુમોદના છે તે વીર પ્રભુએ કરેલી છે. તો આ પુણ્યા સાવકનું છે તે કેવું સામાયિક હશે, કેવી સમાધિમાં તેઓ રહેતા હશે, કઈ ભવ્ય આત્મા છે તે આપણા ઇતિહાસના પાના છે તે આલેખ રહ્યા છે કે જેઓ જે સામાયિક કહેરા છે શું, તેઓ છે તે એટલી બધી સમાધિમાં કે જેની વાત છે. કુમાર પણ મહારાજાની પણ આજે વાર્તાઓ છે, તે પણ ઘણી પ્રેરણા છે. તો છે તે આ છે તે આ તપોવન વાળાએ આખી આ ટેક્સ બહાર પાડી છે શું, તે એટલી બધી પ્રેરણાત્મક છે શું કે છે તે આપણે સમજો ને કે આપણે બધા છે ને બહુ તપસ્યા નથી કરી શકતા. તો શાસ્ત્રકારો શું કહે, તેનો કઈ વાંધો નહીં ભાઈ, તમે જેટલી તમારાથી થતી હોય એટલી કરો. આપણામાં યથાશક્તિ તપ કરવાનું છતાં ફરમાન કરેલું છે. તો કે ભાઈ તમે માત્ર એક જ નૌકરથી જ કરી શકો છો. આ શ્રેણિક મહારાજાનું એવું જ હતું, કોઈ તપસ્યા કરી શકતા નહીં હતા, માત્ર નૌકરથી કરતા હતા. તો છે તે નૌકરસીના પચખાણથી તમને 100 વર્ષમાં જેટલા કર્મો કપાય તેટલા કર્મો માત્ર એક નૌકરસીના પચખાણથી કપી જાય છે. તમે જરાક આગળ વધો, પુરુષી કરો, સળપુરુષી કરો, પૂરી મઠ કરો. હવે છે તે તમને એમ થાય છે કે હું એકાસુ કરી શકું એમ જ છું ને. એકાસુ તો જાણે કે આપણે એમ લાગે ધીસ ઇઝ વેરી હાઇજેનિક. આપણી છે તે શારીરિક શક્તિની છે તે બહુ છે તે પોષનારું છે. એક એકાસનું પચખાણ કરનારને 10 લાખ વર્ષના છે તે નરક ગતિના કર્મો ખપે છે, દુષ્કર્મો ખપી જાય છે. તો આવી છે તે આપણી આરાધનાનું ફળ છે. આરાધના આપણે છે તે જે કરવાની છે અશક્તિ આરાધના કરવાની છે, પણ આ આરાધનામાં આપણે પ્રમાદ નથી સેવવાનું. ભાઈ છે ને આપણે બોલવું નહીં જોઈએ શું, પણ ઘણી વખત થાય છે ને કે છે તે હું આટલું તપ કરી નાખું, આટલું તપ કરી નાખું, આમ કરું તેમ કરું. બહુ સારી વાત છે, બહુ અનુમોદનીય છે, પણ તેની સાથે છે તે આપણી સમાધિ ચૂકાવી નહીં જોઈએ. આપણે જે પણ જે સ્વાધ્યાય ક્રિયા કરતા હોય તે કરતા રહેવું પડે શું. એટલે છે તે જેટલી થાય એટલી આરાધના કરવાની, જેટલી થાય એટલી તપસ્યા કરવાની. તો છે તે હવે છે તે આપણે આપણા છે તે પ્રથમ દિવસના પ્રવચનમાં આગળ વધીએ. આજે છે તે પર્યુષણનો પ્રથમ દિવસ છે. પર્યુષણ દિવસો આપણે જોયા કે સ્પીડ બ્રેકર જોવા છે. આ છે તે દિવસોમાં આપણે પાપોનું શોષણ કરવાનું છે.
આપણા આજના પ્રવચનમાં પણ એવી વાતો આવશે, પ્રેરણાત્મક વાતો આવશે કે છે તે આ જે પર્યુષણ પર્વ છે બરાબર છે, તેને આપણે કેવી રીતના બિરદાવવા, માત્ર દ્રવ્યથી નહીં. આપણે છે તે જે પણ કઈ ક્રિયા કરવી છે તે ભાવથી કરવી છે. જે પણ કઈ અનુષ્ઠાનો કરવા છે તે ભાવથી કરવા છે. દ્રવ્યથી તો કરીએ જ છીએ, પણ આજે ભાવથી છે તે આપણે પાપનું શોષણ કરવાનું છે. તો છે તે આપણે છે તે આ પર્યુષણ પર્વ એટલે શું? પર્વ એટલે આપણે સમજ્યું ગઈકાલે. હવે છે તે પર્યુષણ પર્વનું મહિમા સમજવાનો છે ને પર્યુષણ પર્વનો અર્થ સમજવાનો છે. આ બહુ છે તે અગત્યનું છે. શું આપણે છે તે ઘણા ઘણા પર્યુષણના વ્યાખ્યાન પણ સાંભળ્યા, તપસ્યા પણ કરી, ઘણું ઘણું કર્યું. પણ કોઈને એમ પૂછવામાં આવે કે ભાઈ તમે લોકો જૈનો છો, પર્યુષણ પર્વનો છે તે ઉજવણી કરો છો, તો આ તમારો પર્યુષણ શબ્દ છે તેનો અર્થ શું? ઘણા નહીં ખબર. ને આ જે પર્યુષણ શબ્દ છે તે બહુ પ્રેરણાત્મક શબ્દ છે. એ પર્યુષણ પર્વત છે તે તમને છે તે જાગૃત કરે છે. અવેક, અરાઇઝ ને અરાઇઝ, બી અવેર. કેટલા સરસ શબ્દો છે. આ પર્યુષણ શબ્દ છે તેનો અર્થ તમને શું કરે છે? જાગૃત કરે છે. અરાઇઝ. આ પ્રમાદ અવસ્થામાંથી તું બહાર નીકળ. આ વિભવ દશામાંથી તું આજે બહાર નીકળ. આપણે છે ને આખા વર્ષના 360 દિવસમાં 360 દિવસ, એક દિવસના 24 કલાકમાં, એક દિવસના 24 કલાકમાં જો આપણે ભાવપૂર્વક, સમાધિપૂર્વક પરમાત્માનું સ્મરણ કરતા હોય, 1 કલાક સ્મરણ કરતા હોય, તો હું તો કહું કે આપણે ઘણું ઘણું કરે એમ આપણો સંતોષ થાય. મનના ભાવો સ્થિર કરવાના અને ભાવાત્મક રીતે છે તે આપણે આરાધના કરવાની. 24 કલાકમાંથી 1 કલાકમાં આપણે કાઢી શકતા નથી. 23 કલાકથી વધુ આપણે છે તે આર્ત ધ્યાનમાં પસાર કરીએ છીએ. આર્ત ધ્યાન એટલે શું? તો કે આર્ત ધ્યાન એટલે છે તે દુનિયાદારીનું ધ્યાન, આત્માનું છે તે વિસ્મરણ, તેને આપણે આર્ત ધ્યાન કહીશું. આત્માનું સ્મરણ આપણે છે તે માંડ છે તે 5 મિનિટ 10 મિનિટ કરતા હોય સુધારે. આ તો આપણે કબૂલ કરવું પડે. ધીસ ઇઝ અવર કન્ફેશન કે વી આર ધેટ મચ લેઝી. આપણે એટલા પ્રમાદી છીએ. આપણે પ્રમાદ અવસ્થામાં જ છે તે આપણો સમય પસાર કરીએ. તો જ્ઞાનીઓ કહે છે કે ભાઈ આ તે છે તે આટલા બધા દિવસો તો વર્ષના બરબાદ કર્યા, પણ હવે આવે છે 5 દિવસ. 5 દિવસ તો તું તારા સફળ બનાવી દે. કેટલી સરસ પ્રેરણા છે. તો કે પર્યુષણ પર્વનો અર્થ થાય છે પરિવત્તા વસ. સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃત શબ્દને આપણે છૂટો પાડી છે. શું છૂટો પાડી તારે શું છે? પરિવત્તા વસ. પરી એટલે શું? તો કે પરી એટલે ચારે બાજુથી, ફ્રોમ ઓલ કોર્નર્સ. ચારે બાજુ એટલે ફ્રોમ ઓલ કોર્નર્સ. વસ એટલે શું? વસી જવું. શું તો કે છે તે ચારે બાજુથી ને વસી જવું. 2 શબ્દ છે, પણ આમ તમને એનો શબ્દ અર્થ સમજાય નહીં. વસી જવું એટલે ક્યાં વસી જવું? વસી જવું એટલે કે તમારી આત્માની દુનિયામાં વસી જવાનું છે. શું ચારે બાજુથી છે તે આપણે મુક્ત થઈને, આજુબાજુ આપણી ચારે બાજુની દુનિયા છે, આ દુનિયામાંથી છે તે બહાર નીકળીને છે તે આત્માના ગુણોમાં વસવાનું છે. આ પર્યુષણ પર્વની પ્રેરણા છે. કેટલી સરસ પ્રેરણા છે. પહેલો અર્થ પર્યુષણનો અર્થ થાય છે પરિવર્તા વસ. આત્માને દોષોની દુનિયામાંથી બહાર કાઢવાનું છે અને ગુણોની દુનિયામાં સ્થિર કરવાનું છે. આ કર્તવ્ય છે. આ પર્યુષણના પર્વમાં પહેલા દિવસના વ્યાખ્યાનમાં આપણે 5 કર્તવ્ય બતાવ્યા છે. 5 કર્તવ્યનો પણ સાર આ જ છે. શું કે હે જીવ, આજના દિવસે, આજના 8 દિવસમાં તું છે તે આત્માના ગુણમાં, આત્મામાં વસવાટ કર અને બહારની દુનિયાને ભૂલી જા. બીજો શબ્દ એવો છે, પર્યુષણનો અર્થ એવો છે કે પરિવસન. પહેલું પરિવત્તા વસ, બીજું છે તે પરિવસન. પરિવસન એટલે નિકટ રહેવું. નિકટ રહેવું એટલે પાસે. કોની પાસે જવાનું, કોની પાસે રહેવાનું?
તો કે આત્મા પાસે રહેવાનું, આત્માથી નિકટ રહેવાનું, આત્માની સમીપે રહેવાનું. આપણે જોયું જયારે આપણે આત્મા ધ્યાનમાં ડૂબેલા છે ત્યારે છે તે આપણે તો આત્માનું વિસ્મરણ જ કરીએ છીએ. આત્માનું વિસ્મરણ ને છે તે દુનિયાનું સ્મરણ. આત્માનું વિસ્મરણ એટલે છે તે વિભાવ દશા થઈ. દુનિયાદારીની આખી છે તે આપણે છે તે ન્યૂઝ રાખીએ, બરાબર છે, તે બધું કરીએ. દુનિયાદારીમાં આપણે હોશિયાર, આ બધી આપણી વિભાવ દશા છે. જ્યાં સુધી આપણે વિભાવ દશામાં ડૂબેલા હોઈએ છીએ ત્યાં સુધી છે તે આપણે આત્માની દશાથી બહુ દૂર દૂર જયેલા જઈએ છીએ. તો આ પર્યુષણ પર્વમાં આપણે છે તે આપણા આત્માની સમીપે રહેવાનું છે, આત્માને નિકટે રહેવાનું છે, આત્માની ઓળખાણ કરવાની છે. બે મિનિટ માટે છે તે આપણે આત્મા સાથે વાતો કરવાની છે. આપણે આપણા આત્મા સાથે વાત કરવાની છે. તો ત્રીજો અર્થ થાય છે પરિવર્તન ઉપશમન. શું? ઉપશમન એટલે શાંતિ. પરી એટલે કે ચારે બાજુ શાંતિ કરવાની છે. તો આ પર્યુષણ પર્વ શાંતિનું પર્વ છે. પર્યુષણ પર્વમાં શાંતિ, પર્યુષણ પર્વમાં ઉપશમમાં ડૂબી જવાનું. તો આ છે તે આપણે પર્યુષણ પર્વનો અર્થ કર્યો. પર્યુષણ પર્વ છે તે આપણે બતાવે છે કે તારે છે તે 8 દિવસમાં શું કરવાનું. 8 દિવસમાં આપણે જે કરવાનું છે તેને આપણે છે તે કર્તવ્ય કહીએ છીએ. કર્તવ્ય એટલે કે મારે શું કરવાનું છે. કર્તવ્ય એટલે કે આવશ્યક ક્રિયા. દિવસ દરમિયાન આપણે કેટલી આવશ્યક ક્રિયા કરીએ છીએ. સવારના પોરમાં ઉઠીએ એટલે તે બ્રશ તો અવશ્ય કરીએ છીએ, કારણ કે બ્રશ કરવાથી છે તે આપણું મોં ચોખ્ખું થાય છે, શુદ્ધ થાય છે. શુદ્ધતા માટે છે તે આપણે આવી બધી ક્રિયા કરીએ છીએ. તો છે તે નિત્ય પ્રમાણે કરીએ છીએ. દિવસમાં નાહવાનું એટલે નાહવાનું, સવાર પોરમાં સ્નાન કરવાનું, સ્નાન કર્યા વગર ચેન પડે નહીં. બ્રશ કર્યું, ચા પીયા વગર ચેન પડે નહીં. આ બધી આપણી છે તે નિત્ય ક્રિયા છે. નિત્ય ક્રિયા આપણે વિધાઉટ ફેલ કરીએ છીએ. તો છે તે જેમ આ નિત્ય ક્રિયા છે, આ બધી ક્રિયા શેના માટે કરીએ છીએ? આપણે આપણા શરીર માટે કરીએ છીએ. આ બધી શારીરિક ક્રિયા છે, લૌકિક ક્રિયા છે. તો છે તે શાસ્ત્રકારો આપણને શું બતાવે છે કે જે આ નિત્ય ક્રિયા તમે જે કરો છો તે છે તે તમારી દેહલક્ષી ક્રિયા છે. પણ હવે તમે આત્મલક્ષી ક્રિયા કરો. જે આત્મલક્ષી ક્રિયા છે તે તમારા આવશ્યક છે, આવશ્યક ક્રિયા છે, તે તમારા કર્તવ્ય છે. એ કર્તવ્ય વિધેલ આપણે કરવાના છે. ધીસ ઇઝ ઓલ ઓબ્લિગેટરી, ઇમ્પરેટિવ. તો છે તે આ કર્તવ્ય તમે કરશો. વર્ષ દરમિયાન કરવાના કર્તવ્યો છે, દિવસ દરમિયાન કરવાના કર્તવ્યો છે, અને પર્યુષણના કર્તવ્યો છે. દિવસ દરમિયાન કયા કયા કર્તવ્ય કરવાના? તો કે તે છે આપણે ગઈકાલે જોઈ ગયા. મનઃ જીર્ણાનમ સજ્જાય છે, તેમાં છે તે શ્રાવકોએ છે તે 36 કર્તવ્ય કરવાના. તેનો છે તે આપણને છે તે આદેશ છે. દિવસ દરમિયાન સુશ્રાવકે 36 કર્તવ્ય કરવા. આ બધું શેને માટે છે? આ બધું છે તે પાપના નિવારણ માટે છે. આ બધું છે તે આપણા આત્માને શુદ્ધિકરણ માટે છે. દિવસ દરમિયાન નિત્ય 36 છે તે કર્તવ્ય કરવાના. ગઈકાલે મેં ખાસ કહ્યું હતું આરાધનાના 2 પ્રકારમાં. એક છે તે નિત્ય આરાધના છે. આત્માએ છે તે આરાધના જે કરવાની છે તે બધી નિત્ય આરાધના કરવાની છે. આમાં જે આપણે ચીલો ચાલુ કરીએ છીએ કર્તવ્ય, આપણે સાધના પણ કરીએ છીએ. આ બધી આપણી સાધના કેવી છે? નૈમિતિક છે. પર્વ પર્યુષણ આવ્યા એટલે તમે આ બધું કરશો. તમારા ભાવથી કરશો, તમારા ઉલ્લાસથી કરશો, યથાશક્તિ કરશો, હૈયાના ઉછળતા ઉમંગથી કરશો. મેં ગઈકાલે પણ કહ્યું, દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ તેને આ બધું આધારી છે. પર્યુષણ પર્વ આવ્યા એટલે આપણે આવો ઉમંગ આવ્યો. તો આ પર્યુષણને આપણે છે તે વધારવાના છે. આ પર્યુષણને આપણે કેવી રીતના વધારવાના છે? તો કે આ પર્યુષણને આપણે છે તે ભાવ ધર્મની આરાધનાથી વધારવાના છે. આપણા જે બધા અનુષ્ઠાનો છે તેમાં આપણે છે તે આરાધક ભાવ પરોવી દેવાનો છે. સ્વયંમાં દોરો પરવીએ
તેમ છે તે આપણે આરાધનામાં, આપણી અનુષ્ઠાનોમાં છે તે આ ભાવધર્મ પરોવી દઈએ. પર્યુષણ પર્વની છે તે આપણે વ્યાખ્યા કરી, એ અર્થનો છે તે એનો અર્થ સમજ્યા. એ અર્થ જ આપણે પ્રેરક છે શું કે તમે છે તે આ પર્યુષણ દરમિયાન આત્મામાં ગુણોનું પ્રગટીકરણ કરો, આત્મામાં ગુણોનું પ્રગટીકરણ અને છે તે દોષોનું નિવારણ. આ પર્વના દિવસો આપણા દોષોને દૂર કરવા માટેના છે. હવે છે તે પર્યુષણ પર્વ એટલે શું, તો કે તેની જુદી જુદી રીતે છે તે ડેફિનેશન કરી છે, તેનો મહિમા બતાવ્યો છે. શું તો કે એક એવું છે, પર્યુષણ પર્વ એટલે કે મનના દૂષણને દૂર કરનારું પર્વ, અંતરાત્માની શુદ્ધિ કરવાનું પર્વ. તો કે આ દિવસો શું છે, શુદ્ધિકરણના દિવસો છે. આજે 8 દિવસ છે તે આપણે આપણા આત્માની છે તે શુદ્ધિ કરવાની છે, રિફાઇન કરવાનું છે. રિફાઇનિંગ ફેક્ટરી હોય ને તેમ આપણે રિફાઇન કરવાનું છે. આજના આ પ્રસંગે મારે તમને બધાને 2 ફેક્ટરીના માલિક બનાવવાના છે. દિનેશભાઈને, રમેશભાઈને બધાને 2 ફેક્ટરી મારે આપવાની છે. મારે 2 ફેક્ટરી કઈ આપી છે તેનું સ્પષ્ટીકરણ હું છે છેલ્લા દિવસે કરીશ. ત્યાર દરમિયાન તમે છે તે વિચાર રાખજો કે તમને કઈ ફેક્ટરી ગમે છે તે હું તમને આપીશ. મનના પ્રદૂષણને દૂર કરનારું છે તે આ પર્યુષણ પર્વ છે. આપણા મનમાં કેટલા દુર્ભાવો છે. આપણું આ મન છે ને તે દુર્ભાવથી ભરેલું છે. મન વિશે બહુ સરસ રીતે કહેવામાં આવ્યું છે કે મનઃ મનુષ્યાણમ કર્મ બંધ મોક્ષો. આ છે તે આપણું મન છે ને તે છે તે મન છે તે બંધનનું પણ કારણ છે અને મોક્ષનું પણ કારણ છે. કર્મ બંધનનું પણ કારણ છે, મોક્ષનું પણ કારણ છે. આ છે તે મનથી જ આપણે છે તે મોક્ષ મેળવવાનું છે. મોક્ષ મેળવવા માટે પણ છે તે આપણા આ મનની જરૂર છે. તો ભાઈ છે તે જ્યારે છે તે આ મોક્ષનું સાધન ગણ્યું ત્યારે એ સાધન તો કેટલું શુદ્ધ હોવું જોઈએ ને. તો કે મનનું શુદ્ધિકરણ કરવાનું આ પર્વ છે. આ પર્વ છે તે સમાપનાનું છે. આ પર્વ છે તે જ્ઞાનની આરાધનાનું છે, દ્વાદશાંગી જ્ઞાનની આરાધનાનું છે. આ પર્વ છે કર્મના મર્મને ભેદવાનું છે, મુક્તિ મેળવવાનું પર્વ છે. જીવ માત્ર માટે મૈત્રી અને તે માટેનું આ પર્વ છે. શાસ્ત્રની પ્રભાવના કરવાનું પર્વ છે. અને વધુમાં આ પર્વ જે છે ત્યાગ, તપસ્યા, આરાધનાનું પર્વ છે. અને આ પર્વનું છે આપણા રીતના પર્વની છે તે વ્યાખ્યા જુદી જુદી કરી. શું હવે છે તે આપણે આજે 5 દિવસના પહેલા છે તે 8 દિવસ પર્યુષણના, તેના પહેલા દિવસ 3 દિવસ છે તે આ 3 દિવસનું પ્રવચન છે તેને અષ્ટાનહિકા પ્રવચન કહેવાય છે. શું અષ્ટાનહિકા પ્રવચન આ પહેલા 3 દિવસમાં છે તે વંચાય છે. આ પ્રવચન છે તે યુગ પ્રભાવક લક્ષ્મી સુરી મહારાજ સાહેબ રચિત જે અષ્ટાનિકા પ્રવચન છે, આપણે છે તે પ્રવચનને આપણે છે તે વળગીને છે તે આ કરીશું. તો છે તે આ પ્રવચન છે, આ પર્યુષણ પર્વ છે તે જાણે કે છે તે શ્રદ્ધાનો દીપક એમાં છે તે આપણે પ્રગટાવવાનો છે. શ્રદ્ધા વગર છે તે આપણે જે કઈ અનુષ્ઠાન કરીએ તે બધા છે તે મીઠા વગર જેવા છે. શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન વગરની જે પણ ક્રિયા છે, આરાધના છે, તેનું ફળ કેવું છે તો કે એકડા વગરના મીંડા જેવું છે. તો કે આપણે છે તે આપણી અનુષ્ઠાનોમાં, આપણી સાધનામાં છે તે આ છે તે શ્રદ્ધાનું છે તે સિંચન કરવાનું છે. એમાં શ્રદ્ધાનું ઘી ઉમવાનું છે. આપણી જે શ્રદ્ધા છે તે છે તે દીપકમાં ઘી સમાન છે. શ્રદ્ધા વગરની છે તે સાધનાનું કઈ મૂલ્ય નથી. સમ્યક દર્શન જેની પાસે નથી અથવા જેની પાસે મિથ્યા દર્શન છે તે ગમે તેટલી આરાધના કરશે ને તો પણ તેનું કોડી જેવું મૂલ્ય છે. એક શબ્દમાં તમે આજે છે ને સમય બહુ ઓછો છે, રાત થોડીને ગ્રહણ આવ્યું છે આજે, તો છે તે એક વાક્યમાં તમને છે તે સમ્યક દર્શનના લક્ષણ બતાવી દઉં કે સમ્યક દર્શનના 5 છે તે લક્ષણ છે. સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય, અનુકંપા, એમ છે તે 5 લક્ષણ છે.
ને છે તે આસ્તિક્ય એટલે કે શ્રદ્ધા. શ્રદ્ધા એ છે તે સમ્યક દર્શનના 5 લક્ષણમાંથી એક લક્ષણ છે. તો આ જે આપણા છે તે 3 દિવસ છે તે દરમિયાન આપણે છે તે 5 કર્તવ્યોનું શ્રવણ કરવાનું છે. આ છે તે પ્રવચન માળામાં પહેલા દિવસે છે તે આપણે જે 5 કર્તવ્ય છે તેનું વ્યાખ્યાન ચાલશે. પહેલા દિવસમાં 5 કર્તવ્યનું વ્યાખ્યાન આપી દેવાનું છે, વ્યાખ્યાન પૂરું કરવાનું છે શું, અને 5 કર્તવ્યની છે તે આપણે આ જે છે તે એ કરવાનું છે, શ્રવણ કરવાનું છે. તો હવે છે તે મૂળ છે તે વ્યાખ્યાન પર આવી જઈએ આપણે. અને આ 5 પૂરું થઈ ગયું. આપણે છે તે 5 કર્તવ્યનું છે તે શરૂ કરવાનું છે શું. દુર્ગતિમાં પડતા આપણા આત્માને રક્ષણ આપનાર છે ધર્મ છે. ધર્મ એટલે છે તે આપણે દુર્ગતિમાં પડવા નહીં દે. અને છે તે આ બધી જે ધર્મની છે તે આરાધના કરવાની છે તે નિત્ય આરાધના કરવાની છે શું. કારણ કે જીવનું આયુષ્ય જો આવી પર્વ તિથિના દિવસે બંધાય તો પર્વ દિવસમાં આપણે છે તે ધર્મમાં તરબોળ હોઈએ, તપ ત્યાગના ધર્મ હોઈએ, અને તે તારે જે આયુષ્ય બંધાય તો આપણે સદગતિ મળે જ. એટલે સદગતિની પોસિબિલિટી છે તે આ પર્વની આરાધનામાં છે. જીવનને મંગલમય અને મોસમમય બનાવવા માટે તીર્થંકર દેવો પર્વની આરાધના બતાવી છે. બરાબર છે. અને છે તે આ પર્વ પર્યુષણના પર્વમાં છે તે પહેલા દિવસે 5 કર્તવ્યનું આપણે છે તે વાંચન કરવાનું છે. તો પહેલું કર્તવ્ય કયું છે તો કે પહેલું કર્તવ્ય છે તે અમારી પરિવર્તન. અમારી પરિવર્તન એ મુખ્ય કર્તવ્ય છે, મહાન કર્તવ્ય છે. એનો અર્થ બહુ સમજવા જેવો છે. અમારી એટલે કે છે તે મારે કોઈ પણ જીવની હિંસા કરવી નથી. મારે કોઈ પણ જીવની હિંસા કરવી નથી. અને છે તે મારે છે તે આ અહિંસાનો ધર્મ છે તેનો પ્રચાર કરવો છે, તેનું પ્રવર્તન કરવું છે. તો આ 8 દિવસ દરમિયાન આપણે પછી ડિટેલ્સ લઈશું. આ છે તે 8 દિવસ દરમિયાન છે તે અમારી પરિવર્તન કરવાનું છે. એક વસ્તુ થાય કે આપણે છે તે દરેક પર્યુષણમાં પ્રવચનમાં આ જ વસ્તુ સાંભળીએ છીએ. આપણે તો જાણ કે ઘણા વસ્તુ સાંભળતા આવીએ છીએ. ઘણા જે રોજ વાક્ય નહીં સાંભળતા હોય તે પણ છે તે પર્યુષણ પર્વના વાક્ય સાંભળે છે. દર વર્ષે છે તે એકનું એક સાંભળવાનું. ઘણા છે તે યુવાન સવાલ થાય કે બીજું ત્રીજું નહીં સાંભળવાનું, આ એકનું એક. તો કે ભાઈ છે તે આ વસ્તુ છે તે એક સમજો કે વર્ષમાં આપણને એક જ વાર સાંભળવા મળે છે. આપણને છે તે જે ગીત ગમતું હોય તે આપણે કેટલી વાર સાંભળીએ, જે પિક્ચર ગમતું હોય કેટલી વાર જોઈએ. તો તે રીતે છે તે આ મહાન કર્તવ્ય પણ છે તે કરવાનું છે. તો કે આ જે અમારી પરિવર્તનનું કર્તવ્ય છે તેમાં છે તે ખાસ કરીને દ્રષ્ટાંત આવે છે તે છે તે કુમારપાળ મહારાજાનું અને ગઝનીના બાદશાહનું દ્રષ્ટાંત આવે છે. તે છે તે આપણે જ્યારે વિષય લઈશું ત્યારે કરીશું. બીજું કર્તવ્ય છે તે સાધર્મિક ભક્તિ છે. સાધર્મિક ભક્તિ માટે છે તે આપણે ડિટેલ્સથી લઈશું. તો છે તે આજની તારીખમાં આ સાધર્મિક ભક્તિ એટલે બહુ ઉત્તમ છે તે આ ધર્મ છે. આ પ્રસંગે મને છે તે ચંદ્રશેખર મહારાજ યાદ આવી જાય છે. ચંદ્રશેખર મહારાજ કહેતા હતા ને તે પણ છે તે આજના યુદ્ધને લક્ષીને કહેતા હતા કે આજના ધર્મમાં કયો ધર્મ, આજના ટાઈમમાં કયો ધર્મ મહાન છે. સાહેબજી આપણે 3 ધર્મ બતાવ્યા હતા. શું એક છે તે ધર્મ બતાવ્યો શું તો કે જીવદયા. પહેલો ધર્મ જીવદયા. જીવદયા એટલે કે સર્વ જીવોને દયા, સર્વ જીવ પ્રત્યે દયા. બીજો ધર્મ બતાવ્યો એમને તે છે તે અનુકંપા. અને ત્રીજો ધર્મ બતાવ્યો તો કે સાધર્મિક ભક્તિ. જ્યારે 5,000ની પ્રસાદા હોય, 10,000 માણસો હોય, તેની વચ્ચે સાધર્મિકની સ્થિતિ છે તે આપણા આ આચાર્યદેવ છે તે કરતા હતા, પરિસ્થિતિનું વર્ણન કરતા હતા. બધાની આંખોમાં આંસુ આવી જતા. આજે આપણા સાધર્મિકોની શું પરિસ્થિતિ છે, ગંભીર પરિસ્થિતિ છે. ત્યાર પછી ત્રીજું કર્તવ્ય આવે છે સમાપ્તના કર્તવ્ય છે. સમાપ્તમાં વગર છે તે બધું જ અંધારું છે. અને આપણે પણ વંદિતા સૂત્રમાં
છેલ્લી ગાથા શું કહીએ, લાસ્ટ બટ વન. ખાણવી સવ જીવે સવે જીયા ખમંતુ મેં મિત્તિમાં સર્વ ભૂયસું વેરમ મજ્જન કહેવાય. સમાપનાની ભાવના છે, મૈત્રીની ભાવના છે. કેટલી ઉમદા ભાવના છે. આ જ આપણા ધર્મનું લક્ષ્ય છે, ધર્મનો મર્મ છે. આ જૈન ધર્મ એટલે કે સમાપના ધર્મ. જૈન ધર્મ એટલે કે અહિંસા પરમો ધર્મ. પછી ચોથું કર્તવ્ય છે અઠ્ઠમ તપ છે. ઘણાથી અઠ્ઠમ તપ નહીં થતો હોય ભાઈ. બધું કઈ છે તે બધાથી થાય એવું શક્ય નથી. તો છે તે શાસ્ત્રકારો તો આપણા કેટલા ઉદાર છે. તમારે અઠ્ઠમ તપ કરવાનો છે, પણ તેને માટે કેટલા ઓલ્ટરનેટિવ્સ આપણે આપ્યા. અને છેલ્લે કહ્યું કે ભાઈ કઈ નહીં થાય તો તું 60 બાંધી નોકાવી તો ગણજો. કેટલી? 60. જીયાબા કેટલી નોકાવી ગણતા હતા? દરરોજની 20 નોકાવી બાંધી, 10 સામાયિક કરતા હતા, 2 પ્રતિક્રમણ સહિત. આપણે છે તે આપણા જીયાબાને યાદ કરવાનું છે. જીયાબાને યાદ કરીને છે તે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે છે તે આ બધા 5 કર્તવ્યોને આપણે છે તે પાલન કરવાનું છે. તેઓ છે તે કેટલી ઉંમર પણ છે તે લાલબાગના છે તે બેસતા હતા. પર્યુષણ પર્વમાં 28 કરતા હતા અને છે તે 64 પર્વે પુરુષોત્ત કરતા હતા. એમના જીવનમાંથી આપણે છે તે આ પ્રેરણા લેવાની છે. આ મેં છેલ્લું જે કર્તવ્ય છે તે ચૈત્ય પરિપાટીનું છે, એટલે કે દેરાસર દર્શન કરવાના, દેરાસર જુવારવાના. ફરી એકવાર આપણે છે તે આ 5 કર્તવ્ય નામાવલી બોલી જોઈએ, કારણ કે આપણા જેવા માટે તો આ પર્યુષણના છે ને તે નામો પણ યાદ રાખવા બહુ અઘરા છે. તે પણ પાછું ઓર્ડરમાં યાદ રાખવા બહુ અઘરા છે. આપણે જયારે નામ જ નહીં ખબર હોય તો આપણે શું કર્તવ્ય કરવાના? તો કે પહેલું જે કર્તવ્ય છે તે અમારી પરિવર્તનનું છે. બીજું કર્તવ્ય છે તે સાધુમાં વાત્સલ્યનું છે. ત્રીજું કર્તવ્ય છે તે આપણે અઠ્ઠમ તપનું છે. ચોથું સમાપનાનું છે. અને 5મું કર્તવ્ય છે તે આપણે કરવાનું જે છે તે ચૈત્ય પરિપાટીનું છે. આપણે છે તે આવો જયારે ધર્મ મળ્યો ત્યારે આપણે સમજવાનું કે આપણા તો ભાગ્યની અવધિ નથી. આપણે છે તે શું નથી મળ્યું. આપણે એમ થાય એક વખત શું કે ભાઈ આવતો ભાઈ મને કઈ ગતિ મળે. બધાને આ સવાલ તો ઉભો થાય છે. સૈનિક મહારાજાને પણ આ સવાલ મનમાં ઉભો થયો હતો કે પ્રભુ મારી આવતી ગતિ કઈ છે, મારો આવતો જન્મ ક્યાં થવાનો છે. ધીસ ઇઝ ઓલ ક્યુરિયોસિટી. આપણે પણ એ ક્યુરિયોસિટી મારો છે તે આવતો જન્મ ક્યાં થશે. તો આપણે શું ઈચ્છા રાખીએ કે પ્રભુ તું મને છે તે દરિદ્ર બનાવજે, ગરીબમાં ગરીબ રાખજે, મને કઈ વાંધો નથી, પણ એ પ્રભુ મને તારું શાસન તો મળવું જ જોઈએ, મને છે તે મનુષ્ય જન્મ તો મળવો જ જોઈએ. આ મારી યાચના છે. અને છે તે આને માટે ભવિષ્યમાં આવતા જન્મમાં છે તે આપણે આ જૈન ધર્મની પ્રાપ્તિ થાય તેને માટે છે તે આપણે ધર્મ કરવાનો છે. મને આ જન્મમાં તો જૈન ધર્મ મળ્યો, જૈન શાસન મળ્યું, વીરનું શાસન મળ્યું. મારે આવતા ભવે પણ તેનું પુનરાવર્તન જોઈએ છે. અને આ મારે પુનરાવર્તન શેના માટે કરવાનું છે? તો કે મારે છે તે મારા આત્માનું પરિવર્તન કરવાનું છે. આત્માના પરિવર્તન માટે છે તે મારે ફરીથી જૈન ધર્મ જોઈએ છે. આ આપણી આજ્ઞા છે. તો કે સૌથી પ્રથમ જે કર્તવ્ય છે પર્યુષણાનું તે છે તે દયા છે. દયા ધર્મ, જીવ દયા, જૈના ધર્મ. કેટલા સરસ વાક્ય છે. આપણે છે તે જીવના પ્રકાર જોઈએ ને તો જીવને છે તે 6 પ્રકાર છે. પહેલા 2 પ્રકાર છે. તો કે એક સ્થાવર જીવ અને બીજો છે તે ત્રસ જીવ. સ્થાવર જીવ એટલે કેવો કે છે તે એક જ ઠેકાણ વળગે છે, એની મુવમેન્ટ કઈ નહીં હોય એવી જાત. જે તે બીજો ત્રસકાય જીવ છે. ત્રસકાય જીવો છે તેના માટે તેમાં તે શું છે તો કે તે હલનચલન કરી શકે એવા છે. એક જીવ એવા છે કે હલનચલન નહીં કરી શકે, તે સ્થાવર જીવ. બીજા જીવ એવા છે કે હલનચલન કરી શકે. તો 5 પ્રકારના સ્થાવર જીવો ગણાવ્યા ને ત્રસનો એક જ પ્રકાર રાખ્યો. આમ સટકાય જીવ થયા. સટકાય એટલે 6 કાય. 6 કાય છે તે જીવ. 6 કાય જીવ એટલે કયા કયા? તો કે પહેલો તો પૃથ્વી કાય, અપકાય,
તેવું કાય, વાવ કાય, વનસ્પતિ કાય. આ બધા છે તે 5 પ્રકાર. આ 5 પ્રકાર એટલે એકેન્દ્રિય જીવો થયા. એકેન્દ્રિય જીવો એક જગાથી બીજી જગ્યાએ મુવમેન્ટ કરી શકતા નથી. ત્યાર પછી આવ્યા 2 ઇન્દ્રિયો, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય. બધા ત્રસ જીવો છે. તો કે શું કહ્યું છે શાસ્ત્રમાં કે આ જે 5 જીવો છે ને એકેન્દ્રિય જીવો છે, શું બરાબર છે ને, તેની છે તે જૈણા કરવાની. જૈણા કરવાની એટલે કે શું કે તે જીવો છે તે મરી નહીં જાય, તેને કે આપણા વેદના પહોંચે તેવી રીતના છે તે આપણે સાવધાનીપૂર્વક જીવવાનું. સાવધાની એટલે કે જૈના. ને ત્રસકાય જીવો છે તેની રક્ષા કરવાની. આ છે તે આપણો ગોસ્પલ છે, આપણો અહિંસા ધર્મ છે. તો છે તે દયા ધર્મ. આ દયા ધર્મ છે તે આપણો ધર્મ છે. દયા ધર્મ એટલે કે જૈન ધર્મ. ગઈકાલે મેં એક શું કહી હતી, શું કે છે તે આ બધા ધર્મો છે, શું તે ધર્મો છે તે શું છે, સરિતા છે, વહેતી નદી છે. ને વહેતી નદી હોય જ્યાં ત્યાં છે નદી કિનારે છે તે વૃક્ષો ઉગાવે, ઘટાદાર વૃક્ષો હોય. તો છે તે ધર્મ એ છે તે વહેતી નદી, અને છે તે આ બધા છે તે દયા ધર્મ છે. શું તે દયા ધર્મ એ વૃક્ષ છે. દરેક વૃક્ષ છે તે વૃક્ષ એટલે કે ધર્મ વૃક્ષ છે તે આ સરિતાના કિનારે પાંગરેલું છે. એટલે કે છે તે ધર્મને આપણે કેટલી બધી મહત્તા આપી છે, અહિંસાને કેટલી મહત્તા આપી છે, અમારી પરિવર્તનને કેટલી મહત્તા આપી છે. અમારી પરિવર્તન એટલે કે પોતે કોઈના જીવને મારે નહીં, કોઈ જીવને મારે નહીં, તેને છે તે અમારી કહેવાય. અને તેવી વ્યવસ્થા પાછી બીજા પાસે કરાવી તે છે તે અમારી પરિવર્તન કહેવાય. તો અમારી પરિવર્તન માટે આપણામાં છે તે સહન શક્તિ જોઈએ, આપણા જીવમાં દયા જોઈએ. જીવમાં છે તે દયાનો ભાવ છે. તો તે કેવી રીતના ઉત્પન્ન થાય કે આજે મને કોઈ છે તે 2 દંડા મારા માથા પર, મને કેટલી પીડા થાય, કેટલું દુઃખ થાય. તો હું છે તો પેલા કૂતરાને 2 દંડા મારું, તે કૂતરાને છે તો પીડા નહીં થતી હોય. બસ આ આપણી વિચારસરણી એટલે કે છે તે જીવ પ્રત્યેની દયા. મને કોઈ છે તે દુઃખ આપે, મને કોઈ છે તે કોઈ વેદના આપે, તો મને કેટલી છે તે દુઃખ થાય, વેદનાનું કેટલું દુઃખ થાય. તો બીજા મારો આત્મા અને છે તે પેલો કૂતરાનો આત્મા, આપણા બંનેના આત્મા તો સરખા છે, તો કૂતરાની વેદના ન થાય. આ આપણી આઈડિયોલોજી, આ જૈનિઝમની આઈડિયોલોજી છે. કૂતરા પર તો આપણે આવ્યા, બરાબર છે, પણ પ્રભુ વીરે છે તે જે આપણે પ્રરૂપણા કરી છે જીવ દયાની, તેમાં તો આપણે સૂક્ષ્મ જીવોને પણ છે તેનો આપણે સમાવેશ કરી દીધો છે. સૂક્ષ્મ જીવોની પણ છે તે હત્યા નથી કરવાની. સૂક્ષ્મ જીવો એટલે કે મેં પહેલા 5 એકેન્દ્રિય જીવ ગણાવ્યા, બરાબર છે ને. આ જે એકેન્દ્રિય જીવો છે તેમાં સૂક્ષ્મ પણ છે અને તેમાં બાદર પણ છે. તો આવા જે સૂક્ષ્મ જીવો છે કે જે જીવોને તો આપણે એમાં જોઈ પણ શકતા નથી, તો તેની પણ છે તે આપણે ત્રસ્કાય જીવોની જૈણા કરવાની છે. તો છે તે આ એક જૈના ધર્મ છે આપણી પાસે, એક અહિંસા ધર્મ છે. એમાં છે તે આપણે વિવેક રાખવાનો અને છે તે વિવેકસર છે તે આપણા ધર્મનું પાલન કરવાનું. તો આમાં છે તે જે આવે છે પહેલો ટોપિક, તે છે તે મહારાજા કુમારપાળ રાજાએ જૈના કેવી રીતના પાળી. તો કે કુમારપાળ રાજા 18 દેશના સમ્રાટ રાજા હતા, 18 દેશના રાજા હતા. શું તો એમની કરુણા કેવી, જીવો પરની કરુણા કેવી, તો કે એના લશ્કરમાં 11 લાખ ઘોડા, 11 લાખ ઘોડાને પણ છે તે ગાળેલું પાણી પીવડાવવાનું. બરોબર, કોઈ પણ જીવજંતુ મરે નહીં તેની છે તે ખાસ કાળજી રાખવાની. તો છે તે આપણા દુર્ગતિના દરવાજા બંધ થાય, દુર્ગતિમાં ભટકવાનું બંધ થાય. આપણે નવું છે તો આપણે નવા માટે કેટલું પાણી જોઈએ, બરાબર છે. આજકાલ તો જાતના કેવા આવ્યા છે બધા, જાકુસ્તી બાદ ને આ બાત ને પેલા બાત, મને તો કઈ ખબર નથી. હું પણ છે તે અડધી બાલદીથી નાવાનો પ્રયત્ન કરું છું. આપણા સ્નાન કરવાથી કેટલા છે તે અપકાઈ જીવોને વિરોધ ના થાય છે. બસ આપણે આજે એ સમજી શકીએ ને તો છે તે આપણી છે ને આ 8 દિવસની આરાધના સફળ.
મારા છે તે આરંભ સમારંભથી કેટલા જીવની હું છે તે હિંસા કરું છું. આ એક સમજ કરવાની છે. આપણે છે તે આપણી લાઈફસ્ટાઈલ બદલવાની છે. આપણે છે તે આપણી દશા બદલીશું ને તો આપણી દિશા બદલાઈ જશે. આપણી લાઈફસ્ટાઈલ કેવી છે? નિષ્ઠુર છે. આપણે એમ કહીએ છીએ કે હું કેવો દયાળુ છું, પણ ભાઈ તું જે દયાળુ છે ને, પણ તારામાં સંપૂર્ણતા દયા નથી. તને છે તે ભાન જ નથી કે કોણ જીવ તત્વ શું છે. જ્યાં સુધી છે તે આપણા જીવ તત્વ પ્રત્યેનું અજ્ઞાન હોય ત્યાં સુધી છે તે આપણો દયા ધર્મ અપૂર્ણ જ રહેવાનું. જીવ વિચાર આપણે શીખવો પડે અને તદ અનુસાર આચરણ કરવું પડે. તો છે તે આ છે તે 18 દેશના માલિક કુમારપાળ રાજા હતા. તે છે તે તેનું આપણે છે તે જોયું. હવે છે તે વાત શું આવે છે કે કુમારપાળ રાજા હતા તે છે ને તે પર્યુષણ પર્વ દરમિયાન કશે છે તે બહારગામ જતા નહીં હતા. આ એનો વ્રત હતું કે છે તે પર્યુષણ પરમાન છે તે 8 દિવસ હોય, 8 દિવસમાં છે તે આપણે બહારગામ જવાનું નહીં. તો છે તે મોહમ્મદ ગઝની હતો. મોહમ્મદ ગઝનીને છે તે ખબર પડી કે ભાઈ છે તે આમને તો આવું વ્રત છે, શું બરાબર છે ને, કે એ તો છે તે 5 દિવસ બહારગામ જવાના નથી. તો છે તે દરમિયાન આ છે તે મોહમ્મદ ગઝની છે તે ગુજરાત પર ચડી આવ્યો. ગુજરાત પર એને ચડાઈ કરી. હવે આ ગઝની પાસે તો કેટલી સત્તા, કેટલું લશ્કર, કેટલું. આપણો કોઈ ક્લાસ નથી એની સામે લડવાનો. કુમારપાળ રાજા આવ્યા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે, વાતો કરી શું કરવું. આ તો સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે, એની પાસે કેટલી લબ્ધિ છે. જરાક લબ્ધિનો ઉપયોગ કર્યો તો પેલો ગઝની બાદશાહ દૂર દૂર છાવણીમાં સુઈ ગયો હતો. તેને પલંગ સહિત છે તે આવી ગયો કુમારપાળ રાજાની સામે. બાદશાહ કુમારપાળ રાજાની સામે આવી ગયો, ગુરુદેવની સામે આવી ગયો. બાદશાહ ઊંઘમાંથી આવી ગયો, જોયું હું ક્યાં છું. અરે આ તો કુમારપાળ છે. હવે હું પકડાઈ ગયો, આ તો મને મારી નાખશે. મારો મેરા વગર છૂટકો જ નથી. કુમારપાળ રાજાએ મોહમ્મદ ગઝનીને સાંત્વન આપ્યું. ભાઈ અમે મારનારા નથી, અમે તો જીવ દયા પાડનારા છે. મારે તને છે તે કોઈ પણ છે તે દુઃખ આપવા નથી. તું એક જ વસ્તુનું કામ કરવાનું, એક જ વસ્તુનો તું આદેશ. તારે તારા રાજ્યમાં 6 મહિના સુધી જીવદયાનું પાલન કરવું. જીવદયાનું પાલન કરવાનું. બાદશાહે કબૂલ કર્યું. બાદશાહ જીવતો છે તે બહાર નીકળ્યો, દેશમાં ગયો, રાજ્યમાં ફરમાન આપ્યું કે છે તે 6 મહિના સુધી બધાએ જીવદયા પાડી. તો છે તે આ પહેલું કર્તવ્ય થયું. પહેલું કર્તવ્ય આપણા પહેલું દ્રષ્ટાંત થયું કુમારપાળ રાજાનું. કુમારપાળ રાજાને છે તે કેટલી છે તે અવ્યળ શ્રદ્ધા હતી, કેટલી હૃદયમાં જીવદયા હતી. જાણે કે જીવદયાનો ફુવારો નહીં ઉડતો. આ વસ્તુ ત્યારે આવે છે ત્યારે છે તે મને એક વસ્તુ બોલવાનું મન થઈ જાય છે કે છે તે આપણે પણ આપણા ધાર્મિક પ્રસંગો કરીએ છીએ ને, તેમાં નાહકની કેટલી હત્યા કરીએ છીએ તે આપણને પણ ખબર નથી. તમે કરો છે તે ધાર્મિક પ્રસંગોની ઉજવણી અને તેમાં છે તે મંડપો બાંધો, મંડપોમાં હેલોજન લાઈટ રાખો. કાં આવી આપણી દયા, કાં આવી જીવ દયા, કાં ગઈ? મંડપોમાં ફુવારા ઉછળે, કાં ગઈ આપણી જીવ દયા? કાં ગયું આપણું જીવ દયાનું જ્ઞાન? ધાર્મિક પ્રસંગ, ઉજવણી ને હેલોજન લાઈટ, કેટલી જીવો છે તે લાઈટ જોડે ચોંટી જાય. આ છે ને આપણે બધો વિવેક કેળવવાની બહુ જરૂર છે. દરેક વસ્તુમાં છે તે વિવેક કેળવો તો છે તે જીવદયાનું પાલન થઈ શકશે. જીવદયાનું પાલન એટલે કે આપણે છે તે આપણી લાઈફસ્ટાઈલ બદલવાની છે. આપણે લાઈફસ્ટાઈલ બદલીશું તો છે તે આપણી દશા બદલાશે. આપણી આજની લાઈફસ્ટાઈલ એવી છે એમાં આપણે છે તે કેટલા જીવોની હિંસા કરીએ છીએ આપણે ખબર નથી.
ખાલી ખાલી પણ ઘરમાં પંખા ચાલતા હોય, એટલું પણ દુઃખ આપણે નહીં સહન થાય. હવે આવું કઈના કેટલા જીવો મરે છે તે આપણે દઈએ. હવે આપણે અહીંયા વિજમીએ છીએ. બાકીનો છે આપણે આવતીકાલે લઈશું. આવતીકાલે છે તે આ જ વસ્તુ વિશેષ આવશે. 5-4 કડવે આપણે કરીશું. હું સર્વમંગલ કરું છું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ.